જો અમે બધા ભવના થયા છીએ જુનાગઢમાં. સામે ડુંગર ઉપર લાઈટ દેખાય છે ને એ ગિરનાર છે. બધા એમ કહે છે કે અહીંયા સિંહ આવી જાય. સવારમાં વહેલા આવે સિંહ અહીંયા. એની હિસાબે આટલી ઊંચી પારી ગઈ છે. જો આ બધું જંગલ જ છે. અહીંયા જો છોકરાને રમવા માટે પ્લે એરિયા આપેલા છે. કેટલા ગાડી છે, રાઇડ્સ છે બધી અલગ અલગ. વેકેશન છે એટલે ટ્રાફિક છે. અહીંયા બધાને નાસ્તા માટે છે એરિયો એક આપેલો છે. ગિરનાર દેખાય છે આપણા. પછી જો સામે ભવનાથ મંદિર છે દેખાય છે બધાને. જો મંદિર આવી ગયું ભવનાથનું. અત્યારે દર્શન બંધ થઈ ગયા છે. ભવનાથ મંદિર છે. જો આ કેટલી મોટું શિવલિંગ છે શંકર ભગવાનનું. રસ્તો બંધ છે અત્યારે, નકર તમને બધાને ગિરનારના પગથિયા બતાવે.
જો અંદર બહુ ચાલીને જવું પડે એમ છે અને વેકેશન છે એટલે વરસાદ નહીં હતો એટલે ઝાડવા પડી ગયા હતા એટલે તમને કોઈને સીન દેખાય તો મને કોમેન્ટમાં કહેજો, મને તો નથી દેખાતું. જો બધા છોકરાઓ અહીંયા ચાદર પાથરીને બેસી ગયા છે. આ ભવનાથનું પાર્કિંગ એરિયો છે અને છોકરા માટે પ્લે એરિયો છે. આ કાયમી માટે અહીંયા હોય જ છે, એવું નથી વેકેશન છે એટલે કાયમ માટે હોય છે અહીંયા. જે બધા અહીંયા ભવનાથ ને બધે ફરવા આવે છે બધા અહીંયા બધા એન્જોય કરે છે અહીંયા. અને અહીંયા તમે લોકો જો બધા ફાસ્ટ ફૂડનું છે, જમે છે બધાય, નાસ્તો છે બધો. જો અમારા મોક્ષભાઈ આવી ગયા છે. મોક્ષ હાય હાય કરો, હાય. લાઈટ